હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે વર્મસીલી ઉપમા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તેના માટે 1 કપ જેટલી મેં સેવ લીધેલી છે, 1 ઝીણું સમારેલું ટમેટું, ઝીણી સમારેલી ડુંગળી, અને શેકવા માટે મેં અહીંયા ઘીનો યુઝ કરીશું. આપણે ઘી અને તેલ બંને વસ્તુ એડ કરીશું. મીઠો લીમડો, 1 લીલું મરચું મોરું આવે છે તે એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે. વઘાર માટે રાઈ, આખું જીરું અને હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, કાજુ અને ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે અહીંયા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ ઘી એડ કરીશું 1 ચમચી. સેવને શેકવા માટે હું ઘી એડ કરું છું, જેથી એકદમ સરસ છૂટો ઉપમા તૈયાર થાય, ખીચડી જેવું આ ન થઈ જાય તેના માટે. કારણ કે પાણી તમે વધારે એડ કરી દેશો તો એકદમ ખીચડી જેવું થઈ જશે આ. ત્યારબાદ સેવ એડ કરીશું. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન શેકવાની છે. આ સવારે તમે બ્રેકફાસ્ટમાં અને વેટ લોસ કરતા હોય તેમાં પણ તમે આને ખાઈ શકો છો. વેજીટેબલ એડ કરી અને તમે આને ખાઈ શકો છો, કારણ કે આ 5 થી 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો આપણે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આ રીતે એકદમ બદામી કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાની છે ઘીમાં. તો આપણે આને નીચે ઉતારી લેશું. ત્યારબાદ ઉપમાનો વઘાર કરીશું. તેના માટે નાની 2 ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે. તેલને આપણે ગરમ થવા દેશું. તો સૌપ્રથમ આપણે કાજુ એડ કરીશું. તો કાજુને આપણે કાઢી લેશું. ત્યારબાદ રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. ત્યારબાદ મીઠો લીમડો, લીલું મરચું, આમાં તમને દાળ ભાવતી હોય તો તમે ચણાની દાળ અને અડદની દાળ પણ એડ કરી શકો. ત્યારબાદ ટમેટું એડ કરીશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરીશું.
આમાં તમે કશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. જો તીખો ઉપમા ભાવતો હોય તો તમે કશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરીશું. બહુ વધારે પાણી આપણે આમાં એડ નથી કરવાનું. મેં 1 કપ સેવ લીધી છે તો હું 1.5 કપ જેટલું પાણી, અને ગ્લાસમાં આપણે માપ કરીએ તો અડધો ગ્લાસ પાણી લીધેલું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ ટોપરાનું ઝીણું ખમણ. તો આપણું પાણી ઉકળી ગયું છે. તેમાં સેવ અને કાજુ એડ કરશું. તો આપણે ઢાંકણ ઢાંકી અને એને ચડવા દેશું. તો આપણે 3 થી 4 મિનિટ જેવું થયું છે. તો હવે આને ચેક કરી લેશું. આપણે મીડિયમ ગેસ ઉપર જ આને પાકવા દેવાની છે. તો એકદમ સરસ આ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસને બંધ કરી અને આને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ આ જ રીતે રહેવા દેશું આપણે. તો આપણે 1 થી 2 મિનિટ જેવું થયું છે. હવે આને સર્વ કરીશું. તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરીશું. એકદમ સરસ છૂટી તૈયાર થઈ છે આ રીતે. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ વર્મસીલી ઉપમા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.